નમસ્તે. આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ 1 જેમાં વિકલ્પો વાળા પ્રશ્નો હશે એનો આપણે થોડો અભ્યાસ કરીશું. પહેલો પ્રશ્ન છે 98 નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય છે. નીચે કેટલાક ઓપ્શન આપેલા છે. હવે અવિભાજ્ય અવયવીકરણ માટે આપણે શું કરીશું તો 98 છે એના અવયવ પાડવા પડે. તો 98 છે એના અવયવ શું પડે તો 2 વડે ભાગ ચાલે છે. 4 દુ 8 વધ્યા 1 18 કહેવાય એટલે 9 દુ 18 70 49 અને 7 એકા 7 એનો મતલબ 2 ની 1 ઘાત અને 7 ની 2 ઘાત વાળું. તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે વર્ગમૂળમાં 9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે નીચે ઓપ્શન આપેલા છે કે પૂર્ણાંક છે, અસમય છે, અપૂર્ણાંક છે કે મિશ્ર અપૂર્ણાંક છે. હવે આનું સાદુરૂપ આપે તો વર્ગમૂળમાં 9 છે તો વર્ગમૂળમાં 9 છે એની જગ્યાએ આપણે શું લખી શકાય 3. કેમ? કારણ કે વર્ગમૂળમાં 9 છે કોની કિંમત છે 3 ની અને વત્તા છે 5. 5 ને 3 8. તો આને શું કહેવાય તો અસમય સંખ્યા ના કહેવાય, અપૂર્ણાંક અપૂર્ણાંક પણ ના કહેવાય ને મિશ્ર અપૂર્ણાંક પણ ન કહેવાય. તો શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. હવે ત્રીજો, જો અહીંયા p q અને r ભિન્ન ભિન્ન એટલે મતલબ કે અલગ અલગ અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુસા શોધો. ગુસાનો મતલબ બધી સંખ્યાઓ છે એની અંદર અવયવ પાડવાના અને જે કિંમત છે એ આવે. હવે અહીંયા તો બધી સંખ્યાઓ અલગ અલગ છે તો ગુસા કેટલો મળે એક જ મળે. અને જો કદાચ લસા પૂછ્યો હોય તો pqr આવે. હવે ક્વેશ્ચન નંબર 4, બે ધન પૂર્ણાંકો m અને n માટે ગુસા mn બરાબર 13 અને લસા mn બરાબર 455 હોય તો m ગુણ્યા n શોધો. તો અહીંયા કયો નિયમ લાગશે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર વાળો. તો હવે આપણે શું કરીશું તો 455 છે એના ગુણ્યા કોને જોડે કરીશું 13 સાથે. તો એ જે જવાબ મળે આપણો જવાબ હશે. તો 455 ગુણ્યા 13 કરીએ. પેલા તો આનો 0 5 5 4 5 તરી 15 વધી પડી 1 5 તરી 15 ને 1 16 વધી પડી 1 4 તરી 12 ને 13. જવાબ મળશે 5 6 5 11 વધી પડી 1 9 અને 5 એટલે 5915 એટલે 5915 આ તમારો જવાબ.